કેમ છો બધા મજામાં? ઓકે મજામાં જ છો. માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. બધાને ગુડ મોર્નિંગ, જય માં મોગલ. અત્યારે હાલ કેટલા વાગ્યા છે તો હું કપડાં સુકાવતી હતી અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. કપડાં ધોયા. અત્યારે હાલ વાગી ગયા છે 11 છે ને. થોડું સવારમાં માથું દુખતું હતું તો હું 9 વાગે તો સવારે જાગી પછી કપડાં ધોયા. કપડાં ધોઈ જઈશું માલ નાખવા ગયા છે અને ધાબું થોડુંક ધોયું છે. જો બહુ માટી હતી એટલે છે ને પહેલાં ધાબું ધોઈ નાખ્યું. હવે તમને કેમ લાગે વરસાદ વયો જાય? કન્ટિન્યુ 4 દિવસથી એક જ ધારો આવે છે. હજી આવવાનો તો છે જ તે. જો વાદળ એકદમ વરસાદ આવે એવા થઈ ગયેલા છે. અને છે ને કપડાં થોડાક સુકવવાના બાકી રહી ગયા છે. જીએસભાઈના સ્કૂલનો આજે રવિવાર છે એટલે યુનિફોર્મ હોય તો મેં મશીનનું કામ એ પડ્યું હતું પણ યુનિફોર્મ એવું હતું એટલે કપડાં પહેલાં મેં ધોઈ નાખું તો સુકાઈ જાય ને એટલા માટે. હાલો હવે છે ને કપડાં તો ધોવાઈ ગયા, સુકવાઈ ગયા છે. હવે મારે નાહવાનું છે. જીએસભાઈ નાહવાનું છે તો હું ને જીએસ નાહી દઉં મસ્ત ફ્રેશ થઈ જાય પછી મળીએ. હાલો પણ આમ જો હું તમને મારા તુલસીમાં બતાવું કેવા મસ્ત લીલા છામ થયા. અમારા રૂમમાં પાણી પડે ને એટલે બધે બહુ પોતા હાસી નાખવા પડે. કોરા રહી રૂમ મારી ભીની થઈ જાય. તમને તુલસીમાં બતાવી દઉં. સમજો અહીંયા લાડ બધા ઉગ્યા હતા પણ પાણી લાગી ગયું છે ને તો બધા પડી ગયા છે પાણીના હિસાબે. તો પણ 3 છોડ તો મસ્ત થઈ ગયા છે. એક આમાં મેં માઝર વાવેલા હતા તો મસ્ત થઈ ગયા છે. એકદમ લીલા છમ આખા વાલામાં માઝર ઉગી ગયા છે. એમ આની જેમ આખું જ ગુંડું ભર્યું હતું પણ છે ને થોડાક ઓલા થઈ ગયા છે. સારું હવે તમારે છે ને કોઈને જોતા હોય ને રોપડા આજુબાજુવાળા વિડીયો જોતા હોય તો તમે તારે લઈ જાજો. તમે આપશું ના નહીં પાડી. ગુલાબને તો કેટલું સાચું છે બોલો. જો આખી પ્લાસ્ટિકની થેલી ઓઢાડી દીધી છે. કુંડાને સીપટો માર્યો કોથળીમાં પાણી ન વયું જાય ને એટલા માટે. જો કોળાય છે મસ્ત કોળ આવી છે નાની પણ હવે થાય તો સારું. 2 ગુલાબ તો બળી ગયા છે. એક આમાં હતું એ તો બળી ગયું. હવે આ કુંડું છે થોડુંક ફાટી ગયું છે, ચેન્જ કરવું પડશે. આમ જો તમારે લીલ કેવી થઈ ગઈ. વરસાદ અમારે કેટલો બધો આવ્યો હશે હે તમે વિચાર કરો. છેલ્લા 5 થી 7 દિવસથી કન્ટિન્યુ આવે છે ને તો આ દિવાલમાં લીલ પણ થઈ ગઈ. થાય છે મોડું અને કામનું મોડું થાય છે. કામ મશીનનું કેટલા કહું 70 અને 100 પીસ પડ્યા છે બનાવવાના બાકી છે. ના તો મસ્ત તૈયાર થઈ પછી બનાવવા મળી. જીયાસભાઈ જો કામ ના તો ઢગલા પડ્યા બોલો. મશીને બેહવું પડશે. અત્યારે વાગી ગયા છે સવારના 10. આમ જો માલ. હાલો હવે ફટાફટ મશીને બેસી જાઓ. કેમ પલ્લુબેન? હમણાં પલ્લુબેન ને જીયાસને સ્કૂલ જવાનો ટાઈમ થઈ જાય 11 વાગશે ને તા. હાલો મશીને બેસી જાઉં છું થોડી વાર. જો અમે લોકો છે ને જીયાસભાઈ માટે સાયકલ લેવા પહોંચી ગયા છીએ શોરૂમમાં. ક્યાં જીયાસ? જો કેટલી મસ્ત સાયકલ છે. આમ તો જો આખો શોરૂમ છે. હા નાના છોકરા કે ને એવી છે. જો કેટલી બધી સાયકલ છે. આમ જો બુલેટું ગાડીયું. પણ અમારે એ સારું છે જીયાસભાઈ ગાડીયું જોઈને ધ્યાન નથી કરતો કે મમ્મી મને ગાડી લઈ દે એમ. જીયાસ છે ને વ્યાન નથી કરતા કે મને ગાડી લઈ દે આ લઈ દે એવું કઈ કહેતો નથી. અને જીયાસે જો આ સાયકલ લીધી છે અત્યારે છે ને જો આ બ્લુ રહી ને એવી પણ એને થોડોક ગ્રે કલર છે તો એને હરખું કરે છે બ્રેક ને એવું થોડુંક કે છે. જીયાસ અહીં તો શું કરવાનું છે તારે સાયકલમાં? હા આમ તો જો પણ કેટલી બધી સાયકલ જ્યાં જો ને નકરી દેખાય છે. હાલો એક સાયકલ હું લઈ લો. જીયાસ એની સાયકલ બતાવે છે તમને. જો જીયાસે આવી સાયકલ લીધી છે. એને છે ને અહીંયા બધું હરખું ફિટ કરે છે. બોલ ને એવું ઢીલા હોય ને અમુક. ક્યાં જીયાસ? મસ્ત સાયકલ છે. હાલો જીયાસભાઈ સાયકલ લીધી છે ને હું તમને બતાવું. વાહ જીયાસભાઈ આવવા દે જીયાસને આવડી જાય. સાઈડમાં છે ને ટાયર છે ને એવી લીધી છે. જવા દે જો
સાઈડમાં રહ્યા. બસ બસ લે બધી પાડી તો. હાલો ફ્રેન્ડ, જો જીયાંશભાઈની સાયકલ લઈને તો ઘરે આવી જશે, પણ જમવાનું બાકી હતું. સાયકલ લેવામાં 9 વાગી ગયા. 6 વાગે ગયા હતા ગયા જ્યાં 9 વાગ્યા. અને પછી મારે થોડુંક મશીનનું કામ હતું, એ પૂરું કર્યું. એક કલર બાકી હતો. અને પછી 10 વાગે મેં જમવાનું બનાવ્યું. અત્યારે વાગી ગયા છે 10:30. હાલો બધા જમવામાં તો જો દાળ ભાત છે, ભૂંગળા બટેટા છે, અને કેરીનો રસ અને પૂરી. હાલો આવી જાઓ. જીયાંશભાઈને તો આજ બહુ ખુશી છે. ક્યાં છે ને જીયાંશભાઈને તો આજ સાયકલ આવી ગઈ ને, એટલે ક્યાં કેમ કઈ બોલતો નથી? નહીં બોલવું લે, જો એ કંઈક રિહાઈ ગયેલો છે. શું થયું જીયાંશ? બોલતો